નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વ સાથીઓનું ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં। આજના કામના અને મહત્વના સમાચાર જોવાના છે, જેમાં નવા વર્ષમાં ખેડૂતોને ભેટ, લાખો ખેડૂતોને થશે ફાયદો, દેવા માફી અંગે ફેસલો, પશુપાલકોને મોટી ભેટ, ખાતર ખરીદવા 70% સબસિડી, ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં, દૂધ ઉત્પાદકો અને ખેડૂતો માટે મોટી જાહેરાત। તો મિત્રો, આજના આ સમાચાર દરેકે ખેડૂત મિત્રો માટે ખૂબ જ કામના અને ઉપયોગી રહેવાના છે, માટે દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। અને જે પણ મિત્રો ચેનલમાં નવા હોય એ મિત્રોને ખાસ વિનંતી છે કે ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી લઈને તમને કામના અને ઉપયોગી સમાચાર અમારા થકે મળતા રહે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। તો મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ખેડૂતોને નવા વર્ષની ભેટ। વર્ષ 2024ના ડિસેમ્બર મહિના સુધી ગુજરાતના દરેક ખેડૂતોને દિવસે જ વીજળી પાવર આપવામાં આવશે। ગુજરાત ખેડૂતોને રાત્રે ખેતરમાં કામ કરવા નહીં જવું પડે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ એક મોટી જાહેરાત કરી છે। મિત્રો, ઘણા વર્ષોથી ખેડૂતોની માંગ હતી કે તેમને રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે। ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લાખો ખેડૂતોને થશે ફાયદો। ખેડૂતો માટે બજેટ 2024માં સારા સમાચાર આવી શકે છે। નાણામંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરી શકશે। આગામી 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે, તેથી સરકાર ખેડૂતોને ભેટ આપીને ખુશ કરવા માંગે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે બજેટમાં અન્ય કોઈ ખાસ જાહેરાત કરવામાં આવશે નહીં, પરંતુ ખેડૂતો માટે કંઈક મોટી જાહેરાત થઈ શકે છે। ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે। દેવા માફી અંગે ફેસલો। ગુજરાતના કુલ 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજો છે, જે કુલ થઈને 3,90,695 કરોડ થાય છે। એવામાં મિત્રો, આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફીને મુદ્દો પણ ઉછળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જોકે તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ 2 લાખથી વધારે રૂપિયાનું દેવું છે, જ્યારે ભાજપ સરકાર 20થી 25 એવા ઉદ્યોગપતિ છે કે જેમના 8 લાખ કરોડ દેવા માફ કર્યા છે। જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થતા હોય તો નાના ખેડૂતોના કેમ નહીં? ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવી છે, પણ જવાબમાં કોઈ પ્રતિક્રિયા મળતી નથી। પશુપાલકોને મોટી ભેટ। જો તમારી પાસે 5થી વધારે પશુ છે તો તમને પશુપાલન લોન યોજના 2023નો લાભ લઈ શકો છો। આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। આ લોનની રકમ સીધી અરજદારના બેંકના ખાતામાં પણ મોકલવામાં આવે છે। તમે આ રકમનો ઉપયોગ તમારા પોતાના પશુપાલક વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો। તમામ વર્ગના લોકોને આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે, અને તેનો લાભ માત્ર એવા લોકો જ આપવામાં આવશે જેમની પાસે 5થી કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે। આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5%ના વ્યાજે દરે આપવામાં આવશે। ખાતર ખરીદવા માટે 70% સબસિડી। ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। તેમને પહેલાની જેમ સબસિડી પર ખાતર મળતું રહેશે। હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી। કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી ભગવત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે તેમની સરકાર દેશમાં P&K ખાતરો પરથી સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી। દેશમાં ખાતરની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરતી હોય છે। યુરિયા પર 70% સબસિડી આપે છે। આ જ કારણે જે ખેડૂતોને યુરિયાની એક બોરી 266 રૂપિયામાં મળે છે, જો સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક થેલી માટે 2450 રૂપિયા ખર્ચવો પડશે।